પૈસા ક્યાં છે? હું તમને દાખલા આપું ચાર, તમને તરત જ સમજાય જશે કે પૈસા ક્યાં વધુ છે. આપણે મજૂરને કામ કરવા લઈ આવે, રોડ અહીંયા ખોદવો છે, ગટર નાખવી છે, તો એક મજૂરને કામ કરવા લઈ આવીએ તો એક દિવસની મજૂરી કેટલી આપીએ? એવરેજ 200 રૂપિયા. આખો દિવસ તડકામાં પરસેવો પાડે, એનો પરિવારના બાળકો તડકામાં શેકાતા હોય ત્યારે એને 200 મળ્યા. ઉદાહરણ યાદ રાખજો, પરસેવો જાત ઘસવાથી એક દિવસના 200 રૂપિયા મળે. મજૂરને પરસેવો પાડવાના એક દિવસના 200 રૂપિયા મળે. આ પહેલો દરવાજો. બીજો દરવાજો, કોલેજમાં પ્રોફેસર હોય ને, આમ દાખલ થાય ને પહેલા વહેલા તો ઓછામાં ઓછો 50,000 પગાર હોય. મહિનાના કેટલા દિવસ કામ કરવાનું? કે 25 દિવસ. તો 25 દિવસના 50,000 તો પ્રોફેસરને 4 કલાક કામ કરવાના, પંખા ને એસી માં કામ કરવાના એક દિવસના કેટલા મળે? 2,000. મજૂર જાત ઘસે, પરસેવો પાડે તો 200 મળે. પ્રોફેસર પંખાની નીચે 4 કલાક બાળકોને ભણાવે, તેને 2,000 મળે. પૈસા ક્યાં વધુ મળે? પરસેવામાં કે જ્ઞાનમાં? જ્ઞાનમાં. આ બાળકોને ખબર છે? જો આટલી ખબર હોત ને તો 12મા ધોરણ પછી બાળકોને આપણે ઉઠાડી ન લઈએ. 12મા ધોરણ પછી દીકરીને ભણતી ઉઠાડી ન લઈએ. એને ભણાવીએ, જ્ઞાન હશે તો એ કમાણી કરી શકશે. જ્ઞાનની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, પરસેવાની નહીં. આપણે તો માત્ર ગામડામાં પરસેવો પાડતા શીખ્યા છીએ અને છતાં કુદરતી રીતે સુખી છીએ, એનો વાંધો નથી. પણ પરસેવા કરતા વધુ પૈસા જ્ઞાનમાં છે, જ્ઞાનમાં છે, સમજવાની જરૂર છે. આ બીજો દરવાજો. ત્રીજો દરવાજો બતાવો. IPL ચાલે છે, ક્રિકેટર બહુ બધા કમાણી કરે છે. ઓલો ધોની કેટલું કમાય છે ખબર? ધોની દિવસ ઉગે છે અને હાથમે છે, એક દિવસના 1 કરોડ રૂપિયા કમાય છે. 300 કરોડ રૂપિયાની આવક છે વર્ષની. એક દિવસના 1 કરોડ. ઓલા કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ માત્ર 1 કલાક પહેલા ખુરશી પર બેસીને પ્રશ્ન પૂછે, 1 કલાકના એને 3 કરોડ મળે છે. એક એપિસોડના 3 કરોડ મળે છે. એક મજૂર પરસેવો પાડે તો 200 મળે. એક પ્રોફેસર જ્ઞાન વાપરીને ભણાવે તો 2,000 મળે. પણ જો કૌશલ્ય કે આવડત હોય તો એક દિવસના 3 કરોડ મળે. પૈસા ક્યાં વધારે છે? કૌશલ્યમાં છે, કૌશલ્યમાં છે. આપણા સંતાનોને કૌશલ્ય, હુનર શીખવાડો, હુનર શીખવાડો. આપણે બાળકોને આ જ્ઞાન આપવાની જરૂર છે. અને જે માં પોતાના બાળકોને આવા વિચારોની સ્પષ્ટતા કરી શકે, એના બાળકો કૃષ્ણ ભગવાન જેવા થઈ શકે, બાકી કાંઈ ન થઈ શકે. આ સમજવાની છે. અમારે સુરતમાં જનતા એપાર્ટમેન્ટ ઘણા બેઠા છે. જનતા એપાર્ટમેન્ટમાં દાદા એક બેન રહે છે, એ બ્યુટી પાર્લરનું કામ કરે છે. બ્યુટી પાર્લરનું કેટલું કમાતા ખબર? વર્ષે 1 કરોડ રૂપિયાની બેનને આવક છે. 1 કરોડ રૂપિયાની આવક છે. જનતા એપાર્ટમેન્ટ. સામાન્ય દીકરી છે, ભણેલી, 7 ધોરણ નહીં હોય. ગયા વર્ષે બેનને પૂછેલું મેં, બેન તમે એક કન્યાને લગ્નમાં તૈયાર કરો તો કેટલા લો છો? તો કે 25,000 થી 30,000 રૂપિયા એક કન્યાને તૈયાર કરવાના બ્યુટી પાર્લરના લે છે. 25,000 થી 30,000. પછી મેં બીજો સવાલ પૂછ્યો, તો વર્ષે કેટલી કન્યાઓ તમે તૈયાર કરો? 250 જેટલી બહેનોને એ તૈયાર કરે છે. 200 થી 250 જેટલી બહેનોને તૈયાર કરે. બીજું બધું અલગ. એ બેનનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા છે. બહેનો, તમારી જિંદગીની કમાણીનો સરવાળો 1 કરોડ ન થાય. એ દીકરી 1 વર્ષમાં 1 કરોડ કમાઈ શકે છે. નથી ભણી, તમારા પૈકીની છે. જીવનનો કંઈક હેતુ હોય છે. એ હેતુને બહાર લાવો. માત્ર જન્મીને પ્રાણીઓની માફક મરવું નથી. એક માણસની માફક, કૃષ્ણ ભગવાનની માફક બધાય કર્તવ્યોને શ્રેષ્ઠ રીતે પૂરા કરીને જીવન જીવવું જોઈએ, એવું કૃષ્ણ ભગવાન કહે છે. અને એટલે કૃષ્ણ ભગવાનની કથાના માધ્યમથી આ સતાસ્યા પરિવાર તમારા સુધી આ વિચાર મૂકે છે. આ ત્રીજો દરવાજો એક કૌશલ્ય,
હમણાં ચોથો દરવાજો ખુલ્લો છે, એમાં જવું હોય તો દીકરાઓને તૈયાર કરજો. ચોથો અહીંયા કથા હાલે છે તો મારા અહીંયા ફોટા હોત પડી ગયા, મારા ઘરે પહોંચી હોત ગયા છે. વોટ્સઅપ બહેનોને ખબર છે, વોટ્સઅપમાં કઈ નું ક્યાંય પૂગી જાય. 2 મહિના પહેલા વોટ્સઅપ નાનકડી કંપની છે, આ વોટ્સઅપ જેને શરૂ કર્યું એ $19 અબજ માં વેચાણી છે. આમાં જે વોટ્સઅપ આવે છે સોફ્ટવેર, એની કંપની થોડા દિવસ પહેલા $19 અબજ માં ખરીદાણી છે. બેનો કહે છે $19 અબજ એટલે કેટલા નથી ખબર પડતી, એનું ઉદાહરણ આપું તમને. ભારતમાં સૌથી વધુ પૈસાદાર માણસ મુકેશ અંબાણી, રિલાયન્સ, એની સંપત્તિ $18 અબજ છે. આ વોટ્સઅપ $19 અબજ માં વેચાણું છે. એક આઈડિયા કેટલું કમાવી શકે. હવે તમને ખબર પડવી જોઈએ કે પૈસા ક્યાં છે. પરસેવામાં છે, જ્ઞાનમાં છે, કૌશલ્યમાં છે, એકાદા આઈડિયામાં છે. જીવનમાં જો છોકરાઓ કીધું આઈડિયામાં છે, બસ આટલી ખબર પડી ને તો મારી કથા સાર્થક છે કે જીવનને હેતુપૂર્વક જીવો.